શોપિંગનું નામ પડે એટલે મજા આવે છે. ત્યારે વસ્તુ લઈએ છીએ ત્યારે એક નાની પડીકી જોડે આવે છે. ત્યારે આપણે આ નાની બેગની શૂઝ કે ઇલેક્ટ્રોનિક આઇટમ ખરીદીએ છીએ ત્યારે આવે છે અને તેમાંથી એક નાની સફેદ પડીકી નીકળે છે જેના પર મોટા અક્ષરે લખેલું હોય છે ડુ નોટ ઈટ. તો ઘણા લોકો માને છે કે આ સાયનાઇડ જેવું ભયંકર ઝેર છે, પણ હકીકત કંઈક અલગ જ છે. ચાલો જાણીએ આના વિશે સંપૂર્ણ હકીકત. તો આ પારદર્શક દાણાને સિલિકા જેલ કહેવામાં આવે છે અને આ કોઈ ખતરનાક કેમિકલ કે ઝેર નથી, પરંતુ આ એક પ્રકારની પ્રોસેસ કરેલી સેન્ડ એટલે કે રેતી જ છે. અને આનું કામ શું છે? તો આનું મુખ્ય કામ ભેજ શોષી લેવાનું છે અને વાતાવરણમાં રહેલા ભેજને કારણે નવી વસ્તુઓમાં ફૂગ ન લાગે અને તે લાંબા સમય સુધી ખરાબ ન થાય તે માટે આ પડીકી મૂકવામાં આવે છે. તો પછી પ્રશ્ન એ થાય કે ડુ નોટ ઈટ કેમ લખ્યું હોય છે? તેના મુખ્ય બે કારણ છે. તો પહેલું કારણ એ છે કે નાના બાળકો આ નાની પડીકીને ચોકલેટ સમજીને આખી ગળી જાય છે, તો તે શ્વાસ નળીમાં ફસાઈ શકે છે અને શ્વાસ રૂંધાઈ શકે છે. તો બીજું કારણ છે કે સિલિકા જેલનું કામ પાણી શોષવાનું છે અને જો તે પેટમાં જાય છે તો તે પેટની હોજરીનું પાણી શોષી લે છે અને જેના કારણે પેટમાં સખત દુખાવો થઈ શકે છે. તો જો કોઈ ભૂલથી આ ગોળી ખાઈ જાય તો શું કરવું? તો જો કોઈ થોડા દાણા ખાઈ ગયું હોય તો ગભરાવાની જરૂર નથી અને આ ઝેરી નથી એટલે શરીર પર કોઈ તેનું રિએક્શન નહીં આવે. બસ વ્યક્તિને પુષ્કળ પાણી પીવડાવો જેથી તે યુરિન વાટે શરીરની બહાર નીકળી શકે. શું તમને આ પહેલા ખબર હતી કે આ ઝેરી નથી? આવી જ મહત્વની માહિતી બધાને શેર કરો અને કમેન્ટ કરીને જણાવો. આવી જ ગપશપ જાણવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.